ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો તમે બધા? મજામાં જ હશો, કારણ કે હું તો કેટલા દિવસ દેખાતી નહોતી, એટલે આજે મેં કીધું કે આજે હું ઘરે છું એટલે હું જ શરૂઆત કરી દઉં. ગુડ મોર્નિંગ તમને બધાને પહેલાં જ કહી દઉં. તો આજનો મોસમનો અપડેટ જાણીએ આપણે. ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને શિયાળાની મસ્ત શરૂઆત થઈ ગઈ છે. અને આ જો ફ્લાવર એ ખીલી ગયા છે, બધું જ તે ફ્લાવરને પણ ગુડ મોર્નિંગ. અને અંદર જોઈ શું કરે છે બધા. અને પ્રિયાંશને તો સવારમાં બાહુબલી જ હોય, ઉઠીને તરત બાહુબલી. કાંઈ વાંધો નહીં. મમ્મી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. તો સવારમાં શું કરો છો આ કપડું લઈને? એ આજ સવારમાં શ્રેષ્ઠમાં કામ કર્યું, હા, તો પછી એનો પ્રોગ્રામ ને અંજામ મારે આપવો પડશે. મમ્મી રોજ કાંડ કરે છે. એમાં શું છે કે હવે એના હાથે માંડેલો હોય કાંડ. ઓલો કાલે ઓલી ફ્રીજ ની પ્લેટ તોડી ને એ તૂટેલી જ હતી તારાથી, પછી આપણે એને ફેવિક્વિક થી ચોંટાડી છે તે પાછી તૂટી ગઈ, તે પાછી એને નવી કરી, પાછી ફેવિક્વિક થી ચોંટાડી. હવે ફરીથી ઓપરેશન, બીજી વાર ઓપરેશન થઈ ગયું એકની એક વસ્તુનું. કાંઈ વાંધો નહીં, એમાં શું છે વસ્તુ છે ને જૂની થઈ ગઈ છે એટલે તૂટી જાય છે. તૂટી જાય. અને મિક્સર છે ને એની ચકડી આ એક ભાગ તૂટેલો હતો અને 3 ભાગ હતા. હા, તો એ 3 ભાગ આજ ઉડાડી દીધા રહેશે. એમાં એવું છે અંજી થોડા કડક હોય કે નહીં એટલે તૂટી જાય. હા, તૂટી જાય. તો આજનો મસ્ત સવારનો ગુડ મોર્નિંગનો એક સુવિચાર આપી દો. સુવિચારમાં એવું છે, હિન્દીમાં છે. હિન્દીમાં આપો, આપણે કાંઈક ગુજરાતી ટ્રાન્સલેશન કરશું એનું કાંઈ. तो हिंदी में એવું છે, अजीब बात है, स्वर्ग में जाने की बात सभी करते हैं, मरना किसी नहीं चाहते. हाँ, मरना कोई नहीं चाहता है. और तो और स्वर्ग का जो सपना दिखाने वाले हैं वो भी मरना नहीं चाहते. तो स्वर्ग इतना सुंदर है, तो इस पृथ्वी पर लोग क्यों मरते हैं, बर्बाद करते हैं अपनी जिंदगी. તો એ તો જાવ તો પડે જ ને, મરવું જ પડે જ ને, તો વાહે બીજાને વારો આવે. તો પછી કહેવાનો મતલબ એમ કે સ્વર્ગ में जाने की बात सभी करते हैं, मरना कोई नहीं चाहता. એટલે સ્વર્ગમાં બધાને જવું છે, પણ કોઈ એમ કે માર મરી જવું છે નહીં, એવું તો નો જ કે. પછી પાછા જે સપના બતાવે છે ને સ્વર્ગના, કે સ્વર્ગમાં આવવું હોય ને, સ્વર્ગમાં અપ્સરા હોય ને, સ્વર્ગમાં ફરાણું હોય, ઈ બધાય પાછા ઈ મનગણન કહાની. હા, ઈ તો પાછા મરવા તો માંગતા જ નથી. તો પછી એટલું બધું સ્વર્ગ સુંદર છે, તો આ પૃથ્વી ઉપર રહી અને લોકો પોતાની જિંદગી બરબાદ કરવા કરે છે. તો ખરેખર સ્વર્ગ છે ક્યાં? સ્વર્ગ હવે ખબર નહીં, હવે આ ગયા કોઈ પાછું તો આવતું નથી, તો ખબર પડે આપણને. આપણે એની મનની બધી કહાની છે કે સ્વર્ગમાં આમ હોય, બહુ મસ્ત સુવિચાર, સ્વર્ગમાં આમ હોય, એ બધું મનની કહાની છે. તો આજે છે ને આ સ્વર્ગની વાત થઈ છે ને, તો આનો જવાબ કમેન્ટમાં આપણા જે દર્શકો છે ને એને આપવાનો છે. બાકી સ્વર્ગ કેવું હું હોય કાલે આપીશ. વાંધો નહીં, હાલો. તો તમે બધાય છે ને હવે કમેન્ટમાં લેખિતમાં રાખીને કહેજો કે આનો આન્સર શું છે. અને પછી મમ્મી તમારો આન્સર જો રાઈટ હશે તો મમ્મી કાલ કહેશે તમને કે આન્સર સાચો છે. તો તમે હવે અમે બાહુબલી 2 નથી જોતા, આ જર્મની આમ વાંદરું આવે છે. કયું વાંદરું? તો આ બીજું લંગર છે, જો એને તો વતાવ્યું ન થાય હો. એને તો ઓય કેમેરો નહીં, કેમેરો ફૂફાડા મારે આમ ફૂફાડા હો. તો છોકરાઓ તો ટ્યુશન ગયા છે. રિપેરિંગનો કોથળો ભરી દે. હવે મમ્મી છે ને આ બધું રિપેરિંગમાં લઈ જશે હમણાં, બતાવો મિક્સર ને સકડી ને બધું. જોઈ જો આવી રીતના આની હાલત કરી છે. હાઈવે ઉપર કેમ ગાડીઓની એક્સિડન્ટ થાય એને જેવું કર્યું માં છે. દીકરાએ બેય ચાલુ કર્યું છે. દીકરાએ પરમ દિવસે ડબ્બાનું ઢાંકણું તોડી જો નાખ્યું. આ બધું તોડે ને આ મમ્મી આ તો ભંગારમાં. રિનોવેશન નાદરી માં દીકરાએ બેય. આ દિવાળી પછીનું બધું રિનોવેશન કરાવવાનું. થોડી નાખી ને તો નવું થાય. તમે તો મહાન છો. પિયરની તાલ ને તાલમાં પાછા બે બાર. તો હવે લઈ જાવ બધું રિપેરિંગમાં. અને જોઈએ હમણાં છોકરાઓ હમણાં 10 વાગશે કે આવી જશે, એટલે આપણે ફટાફટ કામ પતાવી દઈએ અને એના નાસ્તાનું તૈયારી કરવી. અને 9 તો વાગી ગયા છે ઓલરેડી. હમણાં 10 વાગતા વાર નહીં લાગે. શિયાળામાં તો છે ને જલ્દી બપોર થઈ જાય. હમણાં આપણે પાછા છોકરાઓને આજે ફરમાઈશ છે કે મમ્મી ભજીયા બનાવી દેજો, એટલે આપણે હમણાં આવે ને એટલે ભજીયા બનાવી દઈશું. આયાંશ ને મનસ્વી ટ્યુશન એ આવીને ભજીયા વાળી ચાલુ વતન થઈ ગઈ, લીંબુ પાણી અને ભજીયા. અને અહીંયા ભજીયા બનાવવાનું ચાલુ વતન થઈ ગયું. ઓલું બાફેલી મકાઈ છે નાસ્તા માટે,
તો એના ભજીયા બનાવે તો મકાઈના ભજીયા આ નો ખાય નકર હું બનાવું. મજા આવે. આપણે નથી ખાવાને ને. સાચી વાત છે. એમને આ તો હું ખાલી જસ્ટ કહું છું, મજા આવે એમ. મમ્મી એક વખત ન ખાવી હતી મકાઈ. ઈ નો ખાય એટલે નો નાખ્યા નકર તો બનાવી હમણાં. તો મનાશુએ નયન છે ભજીયા ખાય હોત ને લીધા પીવે ખાધા. પીયો જોન ક્યારનો બોલાયો છે પણ કાંઈ હવે ખાવા આવ્યો છેલ્લે છેલ્લે. એને આ ગાડીની ચાવી લઈને અને જાવું છે બાય. બાય. તમને કહેવાય મને ઓલા મોટા મેથિયા બનાવી દો તો આમાંથી હવે ઝીણા નહીં. હમણાં બનાવી. હા એવા મને મેથિયા બનાવી દો 4-5. હો મારા ભાઈ ક્યાં ગયા? વયા ગયા. વૈયા ગયા. તો મનસ્વી ગઈ ને આરે કલર લેવા ગયા છે પછી ત્યાંથી ઓલી નાઈ મોકલી દેશે ને તેને એને ન ખાધું કઈ દૂધીન શાક ને તમે ખાવી દૂધીનું શાક છે ને રોટલી બનાવી દો કાલ- કે તમે ખાવ. કાલ દાળ ભાત શાક રોટલી બનાવીને તો ન ખાધું. એવું છે. બનાવીને ત્યારે ન ખાય ન બનાવીને ત્યારે રાહુલ એમ કરે હું એમ કોણ ભાખરી બનાવી નાખતી હોય તો ખાવી કે અને બનાવીને તે કે માન ખાવી. અમને ઘણી જ ન સમજાય તો વાક તો આપણો જ આવે કે છે એટલે કાંઈ નો તાર ભાઈ કાંઈ વાંક ન કરે. વાક નહીં એમ કહેવાય ખરા ને ધાય કરે ને આપણે કે આપણે ન બનાવ્યું તો એટલે ન ખાધું એમ. એવું કાંઈ કોઈ ન હોય. ખાય કોઈ છે ને ભૂખ્યા નહીં. દુનિયામાં ભૂખ્યા નથી રહેતા. બહાર જઈને ખાઈ લે. બધા રીતે ખાય જ લે. કાંઈ પેટ કાંઈ કોઈનું હગું થાતું નહીં. સાચી વાત છે. ભૂખ લાગે તો આપણો ફફડા થઈ લાગે ને તો ગમે એ વયું છે. આમ કાશ્મીર ફરવા ગયા ને ભૂખ લાગે ને તો મેગી આવે તો ત્રણ મેગી આટી જાય. એટલે કોઈને ઓલું નહોતું. ભૂખ લાગે તો ગમે ઈ ખવાઈ જાય. બળતરા નહીં કરવાની. આ ખાઈ લે. એમ નહીં, આ ખાવું હોય તો ખાય નકર કાંઈ નહીં. હવે રાહુલભાઈ તો ન બનાવી દેતી બટેકા પૌવા તો ખાય જ છે. રસ્તામાં ખાતા છે. ઘરે આપણે એમ નહીં અમે ના આ ઘરે ત્રણ મેગી ખાઈ ગયા ત્યાં અમે ત્રણ મેગી ખાઈ જાય મેગી ઉપર જ રહેવી. અમારા ગો મેખ્યા ભજીયા તો તળાય છે પૂરું થઈ ગયું ને હવે. સારું હાલો ગરમા ગરમ ભજીયા આપણે હવે ગરમા ગરમ થોડાક ભજીયા ખાઈ લઈએ. આ સવારનો નાસ્તો 10 વાગ્યાનો નાસ્તો. મમ્મી પાછું નવું મશીન લઈ આવીને પાછું બદામ છીમવાનું ચાલુ કર્યું છે. બસ મમ્મી નથી થતી એમ. આ ટ્રાય કરવામાં કિલો બદામ છીણાઈ જાહે. બે હવે આ જમીન 2 વાગી ગયા છે. જમીન ફ્રી થઈ ગયા કોઈને ઊંઘ ન આવતી લાગતી ના બધાય જલ્દીરા સાટવા માંડ્યા. પણ ઊંઘ છીનવી લેવામાં આવે છે. આ લે લે. બાકી કેમ બાકી કાંઈ ઘટે કાંઈ નો ઘટે. આલ્યો આપણે આલ્યો છે તો બે અને મેથી ને ભજી આવું ન આવતું હોય ને તો હારું હો મમ્મી. ના લ્યો હજી ખાઈ જા પેલા. હવે માર્કેટમાં વીણાઈને આવવા માંડે ને તો સારી વાત છે. ઈ કડવી છે. છે તો બેન તાવ આવી ગયો છે ને એટલે મોઢું જ કડું. એન પાર્ટનર ને આવી ગયો હવે એને આવ્યો મારા પાર્ટનર કોને અંકિતા બાજુ બેઠી હતી ને આવે આમ જો સાટી નાના હતા ત્યારે આમ જલજીરા સાટતા. પણ કાકા આમાં લગાય તો ખરા એમને છૂક વાળી આંગળી મને દેશો. વસ્તુની ચોરી થાય એવું નથી આજ અમારી ઊંઘની ચોરી બહુ આવે છે ને ઊંઘ. છીનવી લેવામાં આવી છે અમારી. આના ઉપર મોટો કાયદો ઘડાવવાનો કેસ થાય આના ઉપર. આવશે આના ઉપર કેસ થાય. ગુનેગારને સજા દેવા હું હું જલજીરા બાંધી આપે. અઠવાડિયા સુધી હોવાનું નહીં કોઈ નો સજા ભોગવે વીણવા માંડે એટલે સજા પૂરી થાય ને તો આપણું એ હોઈ જાય. એટલી મેથી ધાણા તો સાંજે હું ભજન પ્રોગ્રામ છે નહીં તો બધું જ છે. બધું જ છે. અહીંયા પણ એમ નહીં, અહીંયા ઘાટી રાખેલા છે. બધું જ બનાવે. ઘાટી હોય ને બધું જ બનાવે. બધુંમાં આપી દે આપ એના હાથમાં આપો નો કોઈ બચ્ચું ઠોળશે. સીધો રાખને ઠૂઠું લ્યો. જોજે ઢોળાઈ ન જાય પાછી તો ઢોળી નાખી. ક્યાં ઢોળી? પાછો ઊભો નથી થઈ શકતો થાળીઓ. હવે 60 છે. બાને દે બાને સટક બાને આપ તો બાને
કઈ કલમ લાગુ પડે છે આના માટે? 8 દિવસની ઊંઘ હરામ કરી દેવાની. આમાં 881 881 ની કલમ લાગુ પડે છે. આ જેને ઊંઘ છીનવી લીધી હોય એને. આજા હું છીનવી લેવામાં કેસ બની ન જાય. ઓય આ એ વયું જાય. ઊંઘી હવે લઈ ગઈ ત્રિષા. ક્યાં છે? ત્રિષા લઈ ગઈ. હાલે ખાઈ જાઓ. ભલે ને ખાઈ તો નરવી જલ્દી આવી જાય. બહુ ભાવે ને આવું બધું ખારું ખારું. બાને આપ પીવું, બાને આપ તો, બાને આપ હાથ રાખી જો મમ, બાને આપ તો, બાને આપ. શું છે આ? ધાણા છે કંઈક બીજું છે? લો મમ્મી આપ્યું આમ જો. ક્યાં હતું એમાં? જો ઢોળી નહીં કંજૂસ. લઈ જાતા ને ટાટા બા ટાટા નહીં લઈ જાવ ને તમે. 881 ની ધારા કલમ લાગુ પડે છે અને કોઈ નતો ડો દેતો. વ્યક્તિના હાથમાંથી અઠવાડિયું સુધી ફોન ફોન છીનવી લેવામાં આવશે. ઊંઘને બાકી અમારી ઊંઘને હરામ કરવા વાળાને. ફોન આ તો જીવ માંગી લીધો એવું થયું. ફોન માંગ્યો એ શું કેવું? હજી પણ છીનવી લઈ ત્યારે કહેવાય ને. આ તો અહીં બેઠા બેઠા ખાલી પાવર કરવી. બાકી જ આ કાનૂનના હાથ છે લાંબા પણ કરી દઈ છે ટૂંકા. બોલીને ટૂંકા કરવી. આવ ઓય સજા દઈને ટૂંકા ન કરવી, અમે બોલીને ટૂંકા કરી દઈએ. આપો ને મમ્મી જોઈ બોલતા આવડતું જાય છે એવું. પ્રિયાંશ તો તમે કહેતા હતા ને હેર કટિંગ કરાવવા છે, હમણાં બોલ્યા ને પ્રિયાંશ આપણે બપોર પછી વાળ કપાવવા ઈ જાય. અગાઉ અઠવાડિયું બોલવામાં આવે. આમાં નાખી દઉં એટલે ના ના એ બધી નથી જોતવાની. અઠવાડિયું બોલવામાં આવે કે હેર કટિંગ કરાવવા છે. પછી અઠવાડિયા પછી નક્કી કરવી કે અત્યારે જાય પછી જાય. પછી બીજું ત્રીજું અઠવાડિયું આવે ત્યારે જાય લઈ, પણ મેળ ન આવે. કા બારબર ન હોય, દુકાન બંધ હોય, અને કાંઈ કાપાવા ન દે. પછી ચોથા અઠવાડિયે વારો આવે. હાલ એમાં એવું છે યુદ્ધનું કેમ એલાન થાય આમ કે પ્રિયાંશના વાળ કપાવા જવા ને એટલે યુદ્ધે જવું હોય ને એવું સમજી લેવાનું. એ આ પાડે છે. તને જલ્દી રાખીશ, તું હેર કટિંગ કરાવવા દઈશ. હું તો માની જતો હતો. ફ્રૂટી લઈ દો ને એટલે ફ્રૂટી લઈને બેહે. ઘડીક ઘડીક વચ્ચે વચ્ચે રોગ આવતો જાય. અમે એવી પ્રતિજ્ઞા લીધી છે કે અમે બપોર વચ્ચે અને રાતે કોઈ કુવા નહીં દઈને ખફ લેવા નહીં દઈને લેશું નહીં. તમનો લ્યો કઈ નહીં, બીજાને જ લેજો. આપણી કોઈ ઊંઘ લઈ લીધી છે, આપણે નથી લીધી પ્રતિજ્ઞા. આપણે પછી પ્રતિજ્ઞા લેવી પડે ને કોઈ ઊંઘ લીધી હોય કે હવે હરામ બરાબર કોઈને કુવા દઈ. સટાઈ તો પ્રિયાંશ અમે હું નહીં, અમારી કોકે ખરાબ કરી ઊંઘ, અને અમે બીજાની કરશું. અમે બધાય કરીશું. તમારી થઈ તો થઈ, પણ બીજાને શું કામ હેરાન અરે કરવા? હરામ બરોબર છે જો કોઈ બચ્ચો હુઈ જ જાય તો. અમે છે ને આમ જોર જો જોર ઘરમાં જ કોઈ ન હુઈ શકે, પણ આજુબાજુમાં કોઈ ન હુઈ શકે. અમે જોર જોરથી દાંત કાઢશું. અને બાકી રહી તો અમારો છોકરો. બાકી એમ ગુવા તો કોઈ દેખું જ એ આપણે કીટી પાર્ટી તો સોસાયટીની થાય ને જ ને. હમણાં ન થાય ને કીટી પાર્ટી. Marriage. બધા લગ્નમાં પડ્યા છે. સીઝન ચાલુ છે ને હા એટલે હમણાં બધી કીટીઓ છે ને પાર્ટી. પાર્ટીમાં પડ્યું છે. ઓલું કપાસની કીટીઓ આવે જોઈશ તે? જોઈ જોઈ હા, ને. બસ ઈ કપાસની કીટીઓ છે. રૂમાં કીટી હોય ના. એમાં રૂમમાં કીટી હોય. ઝીંડવા ખાધા છે? ઝીંડવાને જ ખાધા હો. ઈ એવું બસ કામ અમે નો કર્યું, બાવા ઘાસ સારો ખાવાનું, જીંડવા ખાવાનું. એવું ઈ જ હેલ્ધી ઈ તો હોય છે ને વ્યક્તિ લાખોમાં એક હોય ને ઈ જ ખાઈએ. તો પછી આમ જો બોલો ક્યાં પડે ભેગું કરી આપણે આપણી વાતો કરશે ને જાય હંતાડવા હોતન માંડો ઈ વસ્તુ ખાવી ટોળી હોતન નાખી. સાટી જાય લાય પેન્ટ સાટ 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 આજ હાસીને ઉયું જવાનું છે. આજ હાસીને છે ને આયા સાટ શેવણું થઈ જવાનું છે. સાટ આય
ઓલા બેને ફટાણું નથી ગાયું. બટેકાનું શાક બનાવ્યું કેવું મજેદાર મારી બાયુ રે બેનડિયું. એ છે તો બેન બસ પછી રોવે છે હવે મને મૂકી ગયો વહી જાહે બસ હું મૂકી ગયો તો બિચારાને દેતી નથી બસ એ બસ કાંઈ નાખતી નથી ને તોય ચાટી જાય. લાય એ મમ્મી જેમ જ ભાવે છે કા જલજીરા ભૂતળો હાલ છે ભૂતળો નથી દેખાડ્યો તો ઈ ભાવે. કોને એને પીયો ને તું કહેતી હતી ને એમની તું કહેતી હતી ને કે હું ગોતી લઈશ તમારે તે મૂકી તમને હું ખબર એમાં તોસો થતો હોય પણ તમે જગ્યા જ ન મળે. હું નો મારે ડોવરમાં કોને મુઈ કરશ કે જઈએ જ ન મને શિવલીને ગોતી લીધો જોયું ઈ ગયા ત્યાં તો નહીં કાવે છે એમ નહીં મમ્મી પછી કે મને આ સાંડી મટતી નથી હો. મમ્મી ટાણે ટાણે આપણને બતાવે મને આ સાંડી મટતી એમને મમ્મી તો નો ખા તારે લઈ આવવાનો ગાંગડો દહીં નાખવાનો એટલે સાંજે મટી જાય. નથી. કેટલો ગરમ હોય ગરમ નો હોય ઠંડો હોય ગરમ હોય ઠંડો હોય ગરમ હોય લે મમ્મી તમ કયો પથ્થર હોય ને ગરમ હોય. આમ ન્યાય કરો મમ્મી ન્યાય કરો ગરમ ન્યાયમાં એવું છે પલાળીને પીવાનો તો ઠંડો હોય ઠંડો હોય. એમને એમ ખાવ તો આ ન. જુસારી. ઈ પથ્થર કેવાય. એટલે ગરમ. બધા એમ કે બહુ ઠંડો બહુ ઠંડો પણ પલાળેલો. નથી તો એવું નથી સાંભળ્યું પલાળેલો કોળ પલાળેલો આઈસ પીવો ને એની કાંઈ ના હોય પલાળી નાશ પી જાવ પણ ખાવો એ હાચી વાત. પણ ઈ હારું એમ. હા કાંઈ નહીં આપણે પલાળીને પી જાવ મમ્મી રાહુલભાઈ એને હામ દીધા છે. તોય ખાય બોલો તેવું જ. વ્યસન વસ્તુ એવી છે ને આદત છે વસ્તુ ક્યાં કરું મેં લેડી આદત છે એવા એમ નહીં એ વાત મેં કેટલા હા બસ તોય તોડી નાખેલા ઈ તોડ નાખે આપણે જે બીજું કહીએ. આ લે લે આ છે ને કસમે વાદે વાળા કપલ છે તું હમ. કસમે અને વાદે જ્યાં સુધી એઠા ન ઉતરે ને દાદર ત્યાં સુધી જોઈ ઈ કસમે વાદે વાળા છે ને એ વાદાને અને કસમ વાળાને બેઇજ્જત કરી નાખ્યા આ લોકોએ. ઇજ્જત વગર નાખે એની ગરિમા ઘટાડી દીધી એની ઓલી જ નો રહેવા દીધી. હા હા બસ બસ બિચારું રોવા મળશે વળી વાદુ ને કસમ ને બધું હા લાવો વાત કાપીને ખાઈ જાવ હશે તો ખાઈ જાવ. હારું હાલો બધા હુઈ જાવ મંડળી બહુ જમાવી બપોર હોય છે હાલ પીઓ આપણે બે નીની કરીએ ગોરામ કરી છે એનું તો આ સાંજનો ટાઈમ થઈ ગયો છે અને પાછું પાણીપુરીની તૈયારી થવા માંડી છે ભજીયા હોય પાણીપુરી ને ભજીયા ને તો જો તું બબ્બે આઈટમ એક દિવસની બબ્બે આઈટમ. એકદમ હું કહું, જો પપ્પા પાણીપુરી ન ખાય એટલે એમના માટે છે ભજીયા અને છોકરા ભજીયા સવારે જ ખાધા એટલે એમના માટે છે પાણીપુરી શું કરવું હવે? અને એમાં મિક્સર બગડ્યું છે તોય બનાવી નાખ્યું છે. રિપેરિંગમાં ગયું છે એટલે હાથ વડે બધું પીસીને કર્યું શું કેવું ઈ એમાં મીઠું લાગે. એ મીઠું પાણી બને કારણ કે આપણો હાથનો મેલાઈ ગયો હોય ને એમ તો તમે મેલ આમ વયો જતો હશે ફેશિયલ કરતા હશો ને એમાં બધે રગડા વળાઈ જાય હાથ બહુ સુખાવું. એમ તો કહું છું આ એક ફાયદા થાય હો ફેશિયલ કરવાના તો મેલ ન રહે હાથમાં તો પછી એમ તો ભજામોણા રગડોળશો આમાં વયો જાય ચણા લોટથી હાથ ચોખ્ખા થઈ હા પણ ચોખ્ખા એટલે મેલ પછી ક્યાં જાય ચોખ્ખા થઈ જાય તો હાથ ચોખ્ખા થઈ જાય ને હાથ પાણીપુરી અને આ રાહુલ ફોન નથી ઉપાડતા મેં 4 ફોન કર્યા કાંઈ પણ વાંધો નહીં તાર પણ એને ફોન કરીને કાંઈ કામ હતું. કેવું તું પૂરી ક્યાંથી લાવું લ્યો પૂછું તું એમ કે પૂરી વાગે છે એટલે પછી મેં કીધું પૂછી લો પૂરી ક્યાંથી લાવું એમ આઈ રહો કાઠા કहाँ गया काठा कहाँ गई आई रहो એમાં હું જગ્યા ન રોકે ને એટલે આમાં દેશી બધું આવે મેથી પીસાય છે આવી રીતના હા હા લીલા લસણની સ્મેલ આવે આવી રીતના મેં જે પીસ્યું ને તો એકદમ ગ્રીન થઈ ગઈ. ગ્રીન થાય રસ આવે ને એટલે બધો એમાં આવી જાય બોલો આપણે મેથીવાળા અમને કોઈ ન ભાવે પણ પપ્પાને મેથીવાળા ભાવે. એને મેથિયા ભજીયા જ ભાવે પપ્પાને ને આપણને બધાને કડવી લાગે એટલે જો કે હવે તોય ખાવી છે ખબર ન પડે એમ માયનો નાખી દેવી કારણ કે બેયનું ઇક્વલ રાખવું હોય ને એટલે પણ આજે પપ્પાને એકના છે એટલે હાલશે શું કેવું એટલે ખાલી મેથી એટલે થોડુંક મેથીને એવું છે જાજુ પણ હવે એકના બનાવને થોડું પછી કાલે મેથીની ભાજી
કાલ મેથી મલાઈ મટર. મેથી મલાઈ મટર. પછી હું ખાસ કરવાનું છે, નથી ખાવાનું પછી. એને હારે તો રોટલી હોય. હારું હાલો, કાલનું આવું કાલ વિચારજો. હાથ પડે ને હુઈ જાવી બ્લેન્કેટ ઓઢાઈ. શિયાળામાં ખાવાનું હોય સમજી, શિયાળામાં એ બધી વસ્તુ આવે આવી બધી, પછી તો ઉનાળામાં ક્યાં આવવાનું. એ તમે હાંસ પડવા જ આજ તો બ્લેન્કેટ થાઈને હુઈ જવાનું. પેલા એ અત્યારે શિયાળામાં વિચારવાનું હોય હુવાનું. શિયાળામાં તો આવી બધી વસ્તુ જ ખાવાની હોય. ખાવાની હુવાની આ બે વસ્તુ એક શિયાળામાં મજા આવે. થઈ ગયો. હવે સાંજે પાણીપુરીનો પ્રોગ્રામ, ભજીયા ખાઈને પપ્પા જતા રહ્યા અને હવે ચેતુબેન અને મમ્મીએ બે પૂરી ખાવાનું ચાલુ કરીશ. કેટલા નંગ ખાધા પૂરીના? એક. જૂઠ નહીં બોલને કા. તો મમ્મી કેવી બની છે પૂરી? પાણી બસ બની છે ને? તો હવે જીત મેં ચાખી નથી. હવે મારે નહીં ખાવી હોય પૂરી, તમે ખાવા મને કેમ ન ખવાય? મારે ડબલ ખાવાની છે. હાલો આપણે બે કોમ્પિટિશન કરી, કોણ જજી ખાઈ. હું જ જીતી જાઉં. ના મારે અડધે પહોંચી ગયું, બસ તું જીતી જા. તો કાંઈ નહીં, ચાલો હવે આપણો બ્લોગનો અહીંયા જ એન્ડ છે. તો તમે એન્ડમાં કંઈ કહેવા માંગો છો? એન્ડમાં તો જો મને બધા છે ને શાંતિથી પાણીપુરી ખાવા દો, ટેસ્ટ આવે ને એવું કરો. કારણ કે છોકરાઓએ એક દારૂ ચાલુ કર્યું છે. હું ખાધું ને હું નથી ખાધું ને એ કાંઈ દસ જ નથી પૂછતી. તો એટલે શાંતિથી અત્યારે મને પાણીપુરી ખાવા દો. કાલ મળશું પાછા આપણે. હું બોલ બેટે બાય ટાટા સી યુ. માં પીયુને ખબર પડી જાય એન્ડ આવ્યો છે એટલે તરત જ ટાટા સી યુ કરવા આવી જાય. તમારો બ્લોગનો અહીંયા જ એન્ડ છે. હવે કાલે નવા કન્ટેન્ટ સાથે મળીશું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.